નમસ્કાર, હું છું તોરલ. આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ. સીધો સંવાદમાં સ્વાગત છે આપનું. ગરવા ગિરનારની દિવ્યતા અને ભવ્યતા જેને મળી છે તેવા જૂનાગઢમાં આજે પહોંચી છે મંતવ્ય ન્યૂઝની ટીમ. અને લોકસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષોની કેવી તૈયારીઓ છે, જનતાનો કેવો મૂડ છે, આ તમામ બાબતોને લઈને આજે અહીંથી સીધો સંવાદ કરીશું. આપણી સાથે મહેમાનો જોડાઈ ગયા છે, જનતા ઉપસ્થિત છે, તો સીધી વાત કરીશું તેમની સાથે. પરંતુ ઓળખાણ આપી દઉં આપને, ડેપ્યુટી મેયર ભાજપના ગિરીશ કોટેચા આપણી સાથે જોડાયા છે. ભાજપ મહામંત્રી પુનિત શર્મા છે આપણી સાથે જે શહેર કોંગ્રેસ પ્રમુખ વિનુભાઈ અમીપરા છે, તો શહેર કોંગ્રેસ મહામંત્રી મનોજ જોશી પણ આપણી સાથે જોડાઈ ગયા છે. આપ તમામનું ખૂબ ખૂબ સ્વાગત. ગિરીશભાઈ, પહેલો સવાલ આપને. 2014માં બિલકુલ 26 બેઠકો આપે મેળવી લીધી હતી અને કોંગ્રેસ નામ શેષ પણ લોકસભા બેઠકમાં 26માંથી એક પણ સીટ ન જીતી શકી. 2017માં ખાસ કરીને આપણે જ્યારે જૂનાગઢની વાત કરીએ, 7 વિધાનસભા આવે છે, 7માંથી એક પણ વિધાનસભા ન જીતી શક્યા. કેમ? વિધાનસભાની જ્યારે ચૂંટણી હતી ત્યારે પાટીદારોનું આંદોલન હતું અને માત્ર કોંગ્રેસ પાસે પોતાનું કંઈ હતું જ નહીં. જે હતું એ બધું પાટીદારોનું હતું અને પાટીદારોએ એક મૂડ બનાવ્યો હતો. અને જ્યારે હાર્દિક લડાઈ કરવા નીકળ્યો ત્યારે બધાને એમ હતું કે આ જ્ઞાતિ માટે થઈને અને પાટીદારો માટે થઈને નીકળો છે. ગિરીશભાઈ, તમે શરૂઆતમાં હાર્દિક પટેલનો ઉલ્લેખ કર્યો. મારે તમને સવાલ એટલા માટે પૂછવો પડે છે. આપ કહી રહ્યા છો કે હાર્દિક પટેલ કોંગ્રેસ સાથે ભળી ગયો છે, પરંતુ સવાલ એ પણ થાય છે કે એક હાર્દિક પટેલ, એક 25 વર્ષનો યુવાન, આટલી મોટી ભારતીય જનતા પાર્ટી પર ભારે પડી ગયો. ભારતીય જનતા પાર્ટી પર ભારે નથી પડ્યો તો 7 બેઠકોમાંથી એક પણ બેઠક નથી જીતી શક્યા. જવાબ દઉં છું. જે તે વખતે આમી પણ કોંગ્રેસ પાસે કંઈ હતું જ નહીં. આ વધારાનો જે પાટીદારોનો સપોર્ટ મળ્યો ને, અને એ સમયે પણ હાર્દિકે જાહેર સભામાં, હું લાઈવ એક ઇન્ટરવ્યૂ જોતો હતો, હું કોઈ પક્ષમાં ભળવાનો નથી, હું સમાજ માટે નીકળો જ ને, હું આમ કરવા નીકળો જ ને. આ છેલ્લે એનું બધું આ ઉગાડી ખોલ પડી કે આ 100% કોંગ્રેસનો જ હતો. કોંગ્રેસવાળાઓ એને તૈયાર ને આખા સમાજને, આજે પાટીદાર સમાજ એક પણ કોંગ્રેસ આરે છે નહીં. ઉગાડા પડી ગયા, એને ખબર પડી ગઈ કે આવા માણસનો આ જીવન કોઈથી ભરોસો ન થાય. જે માણસે આખા સમાજને ગેરમાર્ગે દોર્યો હોય એનો કોઈ દિવસ આખા સમાજને, લેવા પટેલ સમાજ કે કડવા પટેલ સમાજ, આજ એનો જિંદગીમાં પણ ભરોસો ન કરે. આ જે રીતે વાત ચાલી રહી છે, આપણે 2019ની ખાસ કરીને તો ચર્ચા કરવી છે, પરંતુ 2017ના જે પરિણામો આવ્યા હતા, ભારતીય જનતા પાર્ટી કહી રહી છે, ખાસ કરીને આપણે એની જ્યારે વાત કરીએ છીએ ત્યારે 7 બેઠકો એમને ગુમાવવાનો વારો આવ્યો. હાર્દિક ફેક્ટર જવાબદાર ગણાવી રહ્યા છે. તો કોંગ્રેસમાંથી હવે જો હાર્દિક પટેલને કાઢી દઈએ છે તો કોંગ્રેસ પાસે પોતાનું કશું નથી. બેનજી, પહેલી વાત તો એ છે કે માનનીય ડેપ્યુટી મેયરશ્રીએ જે વાત કરી હાર્દિક પટેલવાળી, તેઓ શ્રી પણ ભૂતકાળની અંદર કોંગ્રેસની અંદર હતા. પરંતુ મને આજે પરિસ્થિતિ એ થાય છે કે ભારતીય જનતા પાર્ટીમાં ગયા પછી આ દેશની અંદર અંગ્રેજો વખતે કોઈ યુવાનો જ્યારે હક માંગવા માટે નીકળતા ત્યારે એને શહીદી ઓરતા હતા, ત્યારે એને શહીદનો દરજ્જો મળતો હતો. જે આંદોલન કાર્યકર્તાઓ હતા એને સમાજમાં એક માન સન્માન મળતું હતું. પણ ભારતીય જનતા પાર્ટીમાં ગયા પછી લોકો, કોઈ યુવાનો આ દેશમાં પોતાના હકો માટે જો આંદોલન કરે તો એને ગદ્દાર તરીકે જે ચિતરવાનું કામ ભારતીય જનતા પાર્ટીના મિત્રો કરી રહ્યા છે એ ખરેખર નિંદનીય છે. ચલો, તમે જે વાત કરી રહ્યા છો, તમે ગિરીશભાઈનો ઉલ્લેખ કર્યો કે ગિરીશભાઈ પહેલા કોંગ્રેસમાં હતા અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ ગયા. પરંતુ સવાલ એ પણ થાય છે કે આટલા બધા લોકો કોંગ્રેસ છોડીને શા માટે ભારતીય જનતા પાર્ટી પાસે જતા રહે છે? તમારા કેટલા બધા ધારાસભ્યોને ભારતીય જનતા પાર્ટી જ્યારે લઈ ગઈ છે, શા માટે નથી સાચવી શકતા? ભારતીય જનતા પાર્ટી, તમે 2014થી તમે જોયો છો કે નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી છેલ્લા 5-10 વર્ષથી મીડિયા, સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા આ ભારતની અંદર કોંગ્રેસનો ઇતિહાસ, શહીદીનો ઇતિહાસ રહ્યો છે. 1947થી લઈ 2014 સુધીની એની જે વિકાસ યાત્રાઓ હતી. તમે ઇતિહાસ જણાવી રહ્યા છો, હું સવાલ એ પૂછું છું, એક મિનિટ જી, શા માટે જતા રહે છે તમારા ધારાસભ્યો? એ જ હું કહેવા માંગુ છું આપને, એ જ હું ત્યાં જ આવું છું. એટલે જે આવો મોટો ઇતિહાસ હતો એને પણ ભારતીય જનતા પાર્ટીએ ભ્રામક પ્રચાર કરી અને લોકોના દિમાગમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીનું એક વાવાઝોડું ઊભું કરવા માટેનો જે પ્રયત્ન કર્યો એના ભાગરૂપે આજે ભારતીય જનતા પાર્ટી પાસે પોતાનું કાંઈ નથી રહ્યું. આજે કોંગ્રેસના જે કસાયેલા નેતાઓ, કોંગ્રેસના જે લોકોના સેવકો હતા એને ઉછીના લઈને પોતાનું કામ કરે છે. તમે ભારતીય જનતા પાર્ટીની અંદર જુઓ, આજે મિનિસ્ટરો જુઓ, ધારાસભ્યો જુઓ, સંસદ સભ્યો જુઓ, તો કોઈને કોઈ રીતે કોંગ્રેસના મૂળવાળા છે. આજે આ લોકો કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરતા હતા, પરંતુ ભાજપ આજ કોંગ્રેસ યુક્ત થઈ ગયું છે.
એટલે અમારા લઈ જાય છે એનો પ્રશ્ન નથી, પણ એ લોકોને શા માટે ઉછીના લેવા પડે છે, આ પ્રશ્ન ભારતીય જનતા પાર્ટીને. ભારતીય જનતા પાર્ટી પાસેથી તો જવાબ લઈશું, પરંતુ કોંગ્રેસને પણ આત્મમંથન કરવાની જરૂર છે ને. શા માટે તમારા લોકો નારાજ છે તમારાથી? શા માટે અસંતોષ છે? કોઈ કહે છે મજા નથી આવતી એટલા માટે જતા રહ્યા છે, કોઈ કહે છે માન સન્માન નથી જળવાતું એટલા માટે જતા રહ્યા છે. આખરે કારણ શું છે કે કોંગ્રેસ પોતાના જૂના કાર્યકરોને, જૂના નેતાઓને નથી સાચવી શકતી? સૌપ્રથમ તો હું ડેપ્યુટી મેયર શ્રી ગિરીશભાઈ કોટેચાની એક વાતનો જવાબ આપવા માગું છું. ગિરીશભાઈ એમ કીધું કે કોંગ્રેસ હંમેશા પાટીદારોના સહારે જ જીતી છે 2017માં. તો જુનાગઢ લોકસભા અંડરમાં જે એક સીટ છે કોડીનાર, ત્યાં માત્ર 1.5% જ પાટીદાર વસ્તી છે, મોટા માર્જિનથી જીતા કોંગ્રેસ. અને ગુજરાતની 26 સીટ એવી છે કે ત્યાં પાટીદારની ઇફેક્ટ નથી, એટલી નિર્ણાયક મત નથી પાટીદારો, છતાં પણ એ ઊંચા માર્જિનથી સીટ કોંગ્રેસ જીતી છે. ખરેખર તો આ લોકોએ જે આભા દેખાડી હતી વિકાસની, વિકાસ ગાંડો અમસ્તો નહોતો થયો, ભાજપવાળાના કામ નથી થતા. આ સરકારમાં ખરેખર કોઈ કંટ્રોલ નથી. ભાજપના ધારાસભ્યો, ચૂંટાયેલા ધારાસભ્યોની ભલામણની લેટર પેડ આ અધિકારી 2 રૂપિયા કિલો પશ્ચિમ વેચી નાખે છે ખરેખર. અને એટલે જ વિકાસ ગાંડો થયો હતો, વિકાસ ગાંડો અમસ્તો નહોતો થયો. તમારા ચૂંટાયેલા કોર્પોરેટર, જામનગરના કોર્પોરેટરે જાહેરમાં એમ પોસ્ટ મૂકી હતી સોશિયલ મીડિયામાં કે વિકાસ ગાંડો થયો, મારું કામ નથી થતું, મારું કામ નથી થતું. ચલો તમે ભારતીય જનતા પાર્ટીની, મારો સવાલ એક મિનિટ, મારો જે સવાલ હતો એનો પણ જવાબ આપી દો. જી જુઓ, કોઈ પણ પાર્ટીમાં ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા છે, કોંગ્રેસમાંથી ભાજપમાં આવન જાવન થાય, ભાજપમાંથી કોંગ્રેસમાં આવ્યા મોટા માર્જિનથી જીતા 14 ધારાસભ્યો ભાજપ પાર્ટીએ ખરીદા શબ્દો વાપરું છું, 14 ધારાસભ્યો ખરીદા, એમાંથી 12 હારી ગયા. કેટલા? 2 જ જીતા છે. અને હજી ચેલેન્જ લોકોનો ચેલેન્જ છે. હજી જે 5 ધારાસભ્યો તમે ખરીદેલા છે એમાંથી એક પણ જીતવાના નથી. કુંવરજી બાવળિયાનું જે ઉદાહરણ છે તે તમામ લોકોની સામે છે. એક સવાલ ભારતીય જનતા પાર્ટી સામે એટલા માટે ઊભો થાય છે કે તમારી પાસે આટલા બધા શાસન, તમારું શાસન છે આટલા બધા રાજ્યોમાં, તમે કેન્દ્રમાં છો, તમે રાજ્યમાં આટલા વર્ષોથી છો, છતાં પણ કોંગ્રેસના નેતાઓ પર નજર રાખવી પડે છે. આટલું બધું નીચું શા માટે જવું પડે? બેન, કોંગ્રેસના મિત્રને હું કહું, મનોજભાઈ એમ કીધું એટલે એવું તો માને જ નહીં કોંગ્રેસ કે એના નેતા પૈસાથી ખરીદવા જાય. એના ધારાસભ્ય માથે આક્ષેપ કરી રહ્યા છો, અમારી માથે. હવે તો એ તમારા છે ને, હવે તો એ તમારા છે. ઈ એમ કહે છે કે ભાજપ વાળા ખરીદે એટલે એના ધારાસભ્ય વેચાવશે. આવું કોંગ્રેસનું કહેવાનું છે ભાઈ. ભારતીય જનતા પાર્ટી ખરીદે છે અને આ લોકો વેચાય છે. એમને આ રીતે પોતાના ધારાસભ્ય, કાલ સુધી જે પોતાના ધારાસભ્ય હતા કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય, એને આજે આક્ષેપ કે વેચાવા માંડ્યા. એવું ના હોય. ભારતીય જનતા પાર્ટીની નીતિ રીતિ વિકાસની જે વાત છે અને જે રીતે અત્યારે ભારતીય જનતા પાર્ટી ફલાંગ ઉપર જઈ રહી છે, આગામી દિવસોમાં એમને પણ લોકોની સેવા કરવા માટે, સત્તાનો ઉપયોગ કરવા માટે તે ભારતીય જનતા પાર્ટીમાં આવે છે. આમાં કોઈ ખરીદી કે ઓલી થતી નથી. કોઈ પણ ધારાસભ્ય એટલા પોતાની જાતને વેચવા નીકળ્યા ના હોય કે જેને પૈસાથી ખરીદવું પડે. બેન, જે રીતે અત્યારે નરેન્દ્રભાઈ મોદીની સરકાર કામ કરી રહી છે, જે રીતે અત્યારે ગુજરાતમાં વિજયભાઈની સરકાર કામ કરી રહી છે, મારા મનોજભાઈને પૂછું, મનોજભાઈ એમ કે ભાઈ અધિકારીઓ ભારતીય જનતા પાર્ટીનું માનતા નથી, તો કોંગ્રેસ વાળા આવે છે એમને આવે છે. ભાઈ, એને ખબર જ છે કે આગામી દિવસોમાં લોકોની સેવા કરવી હોય તો સરકાર સાથે હસું તો લોકોની સેવા વધુ થઈ શકશે. એટલે સત્તા જોઈને આવે છે તમારી પાસે, એક એવું કારણ પણ હોઈ શકે. હવે આપણે 2017 થી 2019 તરફ આવીએ. સંસદ સભ્ય જે તમારા ચૂંટાયા છે, કેટલા વિકાસના કાર્યો કરી શક્યા અને આખરે અહીંની જનતા સંતુષ્ટ થઈ શકી તેમ નથી? 5 વર્ષની અંદર જે રીતે કામગીરી થઈ છે, મેડિકલ હોસ્પિટલ 800 કરોડના ખર્ચે કરવામાં આવી. આ જ રીતે જુનાગઢની અંદર નરસિંહ મહેતા યુનિવર્સિટી 500 કરોડના ખર્ચે થઈ. જુનાગઢની અંદર રોપવેનું કામ જે રીતે અત્યારે 500 કરોડના ખર્ચે, અને માત્ર 2 મહિનાની અંદર રોપવેનું કામ પૂરું થવાનું છે. જુનાગઢની અંદર આ જ સંસદ સભ્યએ અને જુનાગઢ કોર્પોરેશને સાથે મળીને જે રીતે રજૂઆત થઈ અને સરકારે જે રીતે આખા ગુજરાતમાં સૌથી વધારે જુનાગઢની અંદર જે સુવિધાઓ ઊભી થઈ, એમાં ભાજપ કે કોંગ્રેસ નહીં પણ બધાનો લાભ મળે. આજ યુનિવર્સિટીમાં જાય તો કોંગ્રેસવાળા જાય કે ભાજપ, બધા એનો લાભ લેવાના છે. રોપવેમાં પણ આજ બધા જવાના છે. અત્યારે હોસ્પિટલ છે તો એમાં પણ આજ બધા જવાના જ. સરકારે જે ફાયદો કરાવ્યો
આજે સસ્તી દવાનો એ 5000ની દવા આવતી હતી, આ 1000 રૂપિયામાં આ બધાને જ ફાયદો મળે છે. આ તો માત્ર ખાલી રાડું પાડવી અને પાછું કઈ અવાજ એનો નીકળે છે, આ બધો કઈ રહ્યું જ નથી. અને હજી 26 સીટ આવવાની, 26 આવવાની. મોદી સાહેબને ખાલી ટીવીમાં જોઈ જાય જ ને તોય બી જાય, ખાલી સાહેબને ટીવીમાં જોવે ને તોય બી જાય છે, કારણ કે એને ખબર છે. હવે આજે સવારે 24 સેટેલાઇટ રવાના કર્યા. હવે એને સેટેલાઇટ જાય તોય વાંધો, આતંકવાદીઓને મારી નાખે તોય વાંધો, કારણ કે આને આતંકવાદીઓ પ્રત્યે પ્રેમ છે. તમે એમ કહી રહ્યા છો કે નરેન્દ્ર મોદીને ટીવીમાં જોવે તો પણ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો ડરી જાય છે. પણ ક્યાંક ને ક્યાંક એવી એ વાત થાય છે કે પ્રિયંકા ગાંધી જેવા બહાર નીકળ્યા, ભાજપના લોકો પણ ડરી ગયા છે. ક્યાંય નથી ડર્યા. અત્યારે ઉત્તર પ્રદેશમાં આટા મારે છે. બાકી એક વાત કરી દઉં, આપણે નેતા પ્રિયંકા ગાંધીની, મોદી સાહેબ જે રીતે આ દેશની અંદર કામ કરે, આખો દેશ, હરેક ટીવી ચેનલ જોવો તમે, સવારે ઇન્ટરવ્યુ આવતા હશે ને, એમાં એક પણ માણસ આ દેશ કોના હાથમાં સલામત, તમે આખું વાત બંધ કરીને રાતે હોવું ને અને નામ મતમાં ગણતા જાઓ કોને આ દેશનો વડાપ્રધાન બનાવો, તમારા મગજમાં વિરોધ વાળાઓને પણ મગજમાં એક જ આવશે કે આ દેશ સલામત માત્ર મોદી સિવાય કોઈના હાથમાં નથી અને કંઈ નથી રહેવાનું. આ થોડું ઘણું રહ્યું ને એ પણ હાવ સાફ થઈ જવાનું. અને હજી આમાંથી પણ ગણાઈને આવવું છે, અમે બોલાવતા નથી કોઈને. ચલો ઠીક છે, આપણી પાસે એક વરિષ્ઠ પત્રકાર છે, મારે તેમની પાસેથી એક તટસ્થ મત લેવો છે. પત્રકાર જે આપણી સાથે છે તેમની પાસે મારે રાજકીય વિશ્લેષક, જે રીતે વાત કરવામાં આવી રહી છે, મારે તમારી પાસેથી એ સમજવું છે, કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં ઘણા બધા નેતાઓ ચૂંટાઈને જતા રહ્યા અને ત્યારબાદ કેબિનેટ મંત્રી પણ બની ગયા છે, કેટલાક વેઇટિંગમાં છે. પણ આ જે આવન જાવનની આખી પ્રક્રિયા છે, જે રીતે ભારતીય જનતા પાર્ટી કહી રહી છે કે કોંગ્રેસને બિલકુલ સાફ કરી દેશે, એક સ્વસ્થ અને મજબૂત લોકશાહી માટે વિરોધ પક્ષનું હોવું કેટલું જરૂરી છે? જી, લોકશાહીનો અવાજ જો જીવત રાખવો હોય તો વિપક્ષો તો જરૂરી છે જ. આજે ભારતનું બંધારણની અંદર પણ વિપક્ષને માનના દરજ્જાથી જોવામાં આવે છે. આજે લોકો એક અપેક્ષા લઈને આવ્યા છે. આજે 2000ની હું તમને કહું કે જે 19ની ચૂંટણી છે એ ભારતના ભાવિનું એક નવું નૂતન ભારત ઊભું કરવા માટેની આ ચૂંટણી યોજાશે એમ મારા અત્યાર સુધીના 47 વર્ષના. બસ મારે એ જ સમજવું છે, જો વિપક્ષની જવાબદારી પણ સરકાર જેટલી જ છે જનતા માટે, તો હવે આપણે અહીંના વિપક્ષ પર આવીએ, વાત પર આવીએ, તો વિપક્ષ સબળો પુરવાર થયો છે? વિપક્ષ તો જોઈએ જ, મેં તમને આપને બેનને વાત ના, પણ એ મજબૂતાઈથી પોતાનો પક્ષ મૂકી શક્યા છે? વિપક્ષ બરાબર છે? વિપક્ષ તો બરાબર જ છે જી, કારણ કે આજે કોઈ પણ સરકારની અંદર જો એના કાન ખેંચવાશે તો એને વિપક્ષ તરીકે માંથી આ દેશમાં વિપક્ષ તો જોઈએ જ. આજે કોઈ કાન ખેંચનારું જોઈએ. આપણે ભૂલ કરતા હોય તો આપણે રોકવા વાળું કોઈ જોઈએ. આપણા વડીલો છે, આપણાથી ભૂલ થાય છે તો આપણને કાન ખેંચીને રોકે છે. ઠીક છે, એટલે એવો તો આજે વનતરફી ભારતના અત્યાર સુધીના ઇતિહાસની અંદર તો કોઈ દી એ રીતનું વાતાવરણ તો થયું જ નથી. આજે ભલે પક્ષની સંખ્યા ઘટે વધે પણ વિપક્ષો પોતાનો અવાજ ઉભો કરે છે અને વિપક્ષ હોવા જરૂરી છે. ઠીક છે, ચલો થેન્ક યુ. ફરી એક વખત આપની પાસે આવીશું. જે રીતે વિપક્ષની વાત છે, ગુજરાતમાં તો વર્ષો થઈ ગયા વિપક્ષમાં જ બેઠા છો, આ વખતે તો કેન્દ્રમાં પણ વિપક્ષમાં બેસવાનો વારો આવ્યો છે. લાગે છે હવે કે સત્તા ક્યાંક આવશે? બેન, આ કોંગ્રેસ પાર્ટી આ દેશની અંદર આઝાદી વખતે કામ કરી રહી છે, અંગ્રેજો સામે લડ્યા છે. અમારી પાસે શહીદોનો ઇતિહાસ પણ છે, કોંગ્રેસના લોકો કેટલા બધા આ દેશની અંદર જોડાયેલો શહીદ થયા છે. એટલે સત્તા માટે કોંગ્રેસ ક્યારેય લડતી નથી, આ દેશની લોકશાહીને ટકાવવા માટે. અને ભાઈએ જેમ કીધું એમ કે મોદી સાહેબનો ચહેરો ટીવી ઉપર આવે ને તો અમે ડરીએ છીએ. વાત સાચી છે, અમે એટલા માટે ડરીએ છીએ કે મોદી સાહેબ ભ્રામક પ્રચાર કરી આ દેશની લોકશાહીને ખતમ કરવાનું જે ષડયંત્ર કરી રહ્યા છે, એટલે અમને ચોક્કસપણે ડર લાગે છે કે અમારી આ ભોળી પ્રજા ભારતની જો આના ભ્રામક પ્રચારમાં આવી અને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આવશે તો ખરેખર આ દેશ લોકશાહી નાબૂદ થશે. છેલ્લા 5 વર્ષની અંદર તમે શાસનની પ્રક્રિયા જુઓ, એને જે રીતે નોટબંધી આ દેશની અંદર લાવી દી, જે રીતે જીએસટી આ દેશની અંદર લાવી દો, જે રીતે બેરોજગારોને નોકરી આપવાના જે વાયદા કર્યા હતા, આ દરેક રીતે લોકોને માત્ર ને માત્ર હિન્દુવાદમાં, રામ મંદિરના મુદ્દાઓમાં આ રીતે આ દેશને ખતમ કરવાનું એક ષડયંત્ર આ ભારતીય જનતા પાર્ટીના લોકો કરી રહ્યા છે. અને એટલે જ અમને ચોક્કસપણે આનો ડર લાગે છે અને અમે પ્રજાને એક વિપક્ષની ભૂમિકા તરીકે ભજવી અને લોકોને ચેતવીએ છીએ કે ચેતજો, આ લોકો જો ફરીથી આ સત્તા ઉપર આવશે તો ચોક્કસપણે લોકશાહી નાબૂદ થશે.
એટલે વિપક્ષની તો ભૂમિકા એટલી અગત્યની છે જ. સવાલ અહીંના પ્રશ્નોની આપણે જો ચર્ચા કરીએ તો ખાસ કરીને અહીંયા ખેતી આધારિત વધારે વ્યવસાય જોવા મળે છે. ખેડૂતોની શું પરિસ્થિતિ છે? કારણ કે દરેક જગ્યાએથી ને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સૌથી વધારે બૂમો ખેડૂતોની સંભળાઈ છે. આંદોલનો પણ આપણે જોયા છે. પાણીના પ્રશ્નો હોય કે પાક વીમાના પ્રશ્નો હોય, જમીન માપણીના પ્રશ્નો હોય કે ટેકાના ભાવના પ્રશ્નો હોય, એ દિશામાં શું પરિસ્થિતિ છે અહીંયા? ખેડૂતોનો સૌથી મોટો એક તો પ્રશ્ન પાક વીમો મળતો નથી. આ દેશની કમનસીબી કયો કે જે ગણો એ જે એજન્સી કેન્દ્રની જે એજન્સી ખેડૂતોને પાક વીમો આપે છે એ એજન્સી 12,000 કરોડનો નફો કરે અને આ દેશના કુલ 12,000 કિસાનોએ એક વર્ષમાં આત્મહત્યા કરી 2018-19ના વર્ષમાં. બીજું, હમણાં 2-3 દિવસ પહેલાં વંથલીમાં 3% વીમો પાસ કર્યો. 2% તો 2.81 એટલે 2% તો પ્રીમિયમ ભર્યું અને 81 પૈસાનો લાભ આપ્યો આ સરકારે. 81 પૈસાનો લાભ. બીજા નંબરમાં ખેડૂતોની માપણી જે હમણાં પ્રમોલગેશન પછી જે રીસર્વે કર્યો એમાં પોતાની જેમાં RSSના જ માણસો છે, બધા જે કોન્ટ્રાક્ટર છે. વીમો જે આપે છે કંપની મેઇન RSSના માણસો અત્યારે છવાયેલા. ટોટલી તમે હોસ્પિટલમાં જાઓ, આઉટસોર્સિંગ એજન્સી કોણ ચલાવે? RSS વાળો. બધામાં ભાજપના નેતાઓ કોન્ટ્રાક્ટર છે. પાક વીમામાં કોઈને પ્રીમિયમ મળતું નથી. ખેડૂતોને જ્યારે આનાવારી કરવા જાય ને, સર્વે કરવા, એને આનાવારી કહે. એટલે જે અધિકારી 11 વાગે પોતાની ઓફિસે હાજર નથી થતો એ 8 વાગ્યામાં પહોંચી જાય છે. 8 વાગ્યામાં થાય શું? 8 વાગે તમે જાઓ એટલે જમીનમાં ભેજ હોય, જમીનમાં ભેજ હોય એટલે મગફળીનું વજન વધે. પછી ઉતારો આવે ત્યારે ખરેખર તો આ બપોરે તડકો ખાય જમીન ત્યારે આનાવારી કરવાનો. પણ આ બધી અધિકારી, વીમા કંપની, બધાની સરકારની મિલીભગત એટલે ખેડૂતોને કોઈ પણ બાના હેઠળ ખેડૂતોનું શોષણ કરવામાં આવે છે. નથી પૂરતી વીજળી મળતી અને એના લીધે આક્રોશ આ વખતે ખરેખર આક્રોશ ઠાલવશે ગુજરાતનો ખેડૂત. ખેડૂતોને લઈને જે રીતે તમામ જગ્યાએથી વાત આવીને સૌરાષ્ટ્રમાં સૌથી વધારે આપણે વાત કરી રહ્યા છે અનાવારીના પ્રશ્નો, જે રીતે તેમણે જણાવ્યા છે, જમીન માપણીના, ટેકાના ભાવના, પાણીના પ્રશ્નો. અધૂરામાં પૂરું બાકી રહેતું હતું તો મગફળી કાંડ પણ આ વખતે આવી ગયું. મગફળીના ગોડાઉનમાં આગ પણ આ વખતે લાગી ગઈ. શું કરે છે સરકાર? બેન, જે રીતે મનોજભાઈએ કીધું એમ તમે જોવો છો તો વીજળીનો પ્રશ્ન જે લોકો કહી રહ્યા છે, એમના વખતમાં લોકોને 24 કલાક વીજળી પણ મળતી નહોતી. સાંજે વારું કરવા બેવું હોય ને ત્યારે જ લાઇટ જાય. આ સરકારે આ વીજળીના જ્યોતિગ્રામ યોજનાથી 24 કલાક વીજળી આ સરકારે આપેલ છે. ખેડૂતોને એક મિનિટ મારે તમને વચ્ચે એટલા માટે રોકવા છે. 1 મિનિટ. તમે વીજળીની વાત કરો છો, સરકાર કહે છે ખેડૂતોને 8 કલાક વીજળી આપીએ છે, પછી જાહેરાત કરે છે કે 10 કલાક વીજળી આપીએ છે. તમે અત્યારે કહો છો 24 કલાક વીજળી આપીએ છે. ખેડૂતો એમ કહી રહ્યા છે કે વીજળી આપે છે પરંતુ રાત્રે આપે છે. સમય બંનેનો 12 કલાકના અંતરે 2 ટકે વીજળી આપવામાં આવી રહી છે. 8 કલાક આપે છે વીજળી, એ જ્યોતિર્ગ્રામમાં આપે છે. મારા મિત્ર મનોજભાઈએ કીધું કે બેરોજગારી, તો લોકવાયકા એમ કહેતી હતી કે પહેલા ભ્રષ્ટાચારથી જ નોકરીઓ મળતી હતી. યુવાનોને ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કાયદેસર ભરતી મેળો કરી અને 10 લાખ યુવાનોને નોકરી ભારતીય જનતા પાર્ટીની આ સરકારે આપેલી છે. એ પણ મેરિટના આધારે કાયદેસર, જેને આપણે એમ કે લોકવાયકા હતી કે PSI બનવું હોય તો આટલા પૈસા દેવા પડે, SP બનવું હોય તો આ પૈસા દેવા પડે. આ જ ભારતીય જનતા પાર્ટીની સરકારે લોકમેળા કરી અને ભરતીમાં 10 લાખ યુવાનોને નોકરી આપેલ છે. રોજગારીના પ્રશ્નો પર પણ આવીએ છીએ. ખેડૂતો, મને અહીંયાથી કોઈ ખેડૂત આગેવાન પણ જોઈએ છે જે વાત કરી શકે. ગિરીશભાઈ, ખેડૂતોના પ્રશ્નોને લઈને સરકાર કેટલી અસરકારક? આજ ખેડૂત જ્યારે મોદી સાહેબ અહીં મુખ્યમંત્રી હતા ને વડાપ્રધાન બન્યા ને, આ 2 લાખની જમીન જેની હતી ને આજે 2 કરોડ રૂપિયા એનો ભાવ થઈ ગયો. આ મોદી સાહેબ સિવાય કોઈની તાકાત નથી. અને આ જ ખેડૂતો આજે કરોડો રૂપિયાના થયા છે ને. અત્યારે પણ જે રીતે સરકાર એક જ્યારે ખેડૂતો માટેના કાર્યક્રમો આપે છે ને, પૂરી ચોકસાઈથી આપવામાં આવે. હું તમને એક વેસ્ટ ડીકમ્પોઝ બેક્ટેરિયા નાબૂદ થાય ને જમીનમાંથી ને, એના માટે આંધ્રના એક વૈજ્ઞાનિક ભાઈ 5,000 કરોડ રૂપિયાનું અત્યારે ઓનલાઈન તમે એમેઝોનમાંથી ને પણ બેક્ટેરિયા નાબૂદ થાય ને એના માટે તમે મગાવી શકો. કોઈની પણ 50 વીઘા જગ્યા હોય ને અને એ બેક્ટેરિયા એમાં નાખી દો ને તમે આ દવા, તો ઈ માત્ર ને માત્ર અત્યારે બધી જગ્યાએ મળે જ. આનો 2 દિવસનો હમણાં અહીંયા કેમ્પ પણ છે. આ લોકોની પાસે હવે 2 મિનિટ, હવે પાટીદારો વયા ગયા, બધા ખેડૂતો વયા ગયા,
ઉજળિયાત વર્ગ વયો ગયો, હવે કઈ રહ્યું તો નથી. એટલે આને નાના મોટા ક્યાંક ને ક્યાંક વાંક કાઢી અને કેમ કમ્પોઝર જો અવાજ વધારે શું કામ કરે, અવાજ વધારે કરવાનું કારણ હું, એને માત્ર સહન નથી થતું. એને પોતાને પણ ખબર છે કે આપણે ખોટી જગ્યાએ ભરાઈ ગયા છે, હાવ ખોટી જગ્યાએ ભરાઈ ગયા, એનાથી સહન એટલે રાડું પાડે જ વધારે. ખેડૂતોના ખરેખર સાચા અર્થમાં અહીંયા શું પરિસ્થિતિ છે? જે રીતે સરકાર દાવા કરે છે ખરેખર વીજળી મળે છે, સિંચાઈનું પાણી મળે છે, ખાતર પોસાય છે, હકીકત શું છે? બેન, આમાં હકીકત એવી છે જી કે સરકારે જે વાત કરે કે અમારી આટલી યોજના, કુલ ગુજરાત સરકારની અત્યારે 300 યોજના ચાલે. કેટલી? ખેડૂત લક્ષી, પણ ખાલી ને ખાલી પેપર ઉપર એક પણ ચાલુ નથી. અચ્છા, તમે અત્યારે જોવો ખાલી કાગળ ઉપર. ઠીક છે. હવે બીજી વાત કે આ સરકાર ખેડૂતોના પરસેવાની કમાણી મગફળી સળગાવી નાખે. બીજી વાત, હું ખુદ પોતે ગોડાઉનનું ચેકિંગ કરવા કીધું, પોલીસને લઈને મારી એરેસ્ટ મને કરી લે. જ્યારે જુનાગઢમાં મુખ્યમંત્રી આવે છે ત્યારે મને ત્યાં રજૂઆત નથી કરવા દેતા ખેડૂત નેતા તરીકે. મને રહેવા દે, બોલવામાં આવે છે. અને આ સરકાર છે એ ફક્ત અંબાણી ને અદાણીની સરકાર છે. ખેડૂતો દુખી છે, આ અમારો ચોખ્ખો આક્ષેપ છે. અને તમને એક પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના કહો બેન, પ્રધાનમંત્રી ફસલ વીમા, આપણે વ્યક્તિગત વાત પર નથી જવું. ટૂંકમાં ખેડૂતોની જે યોજનાઓ છે એ માત્ર પેપર પર છે એવું કહી રહ્યા છો. ઠીક છે. ખેડૂતોના જે પ્રશ્નો છે, ગિરીશભાઈ આવીએ તમારી પાસે. ખેડૂતોના જે પ્રશ્નો છે, જે યોજનાઓ છે, કહેવામાં આવે છે યોજનાઓ છે પરંતુ અમલીકરણ નથી થઈ રહ્યું, પેપર પર છે. તો વિપક્ષ તરીકે તમારી પણ જવાબદારી થાય છે ખેડૂતોના પડખે ઊભા રહેવાની. કેટલી જવાબદારી ઉઠાવી? કોંગ્રેસ પાર્ટી તમે જુઓ તો છેલ્લા 2014માં જ્યારથી ભારતીય જનતા પાર્ટી આ શાસનમાં આવી છે ત્યારથી કોંગ્રેસે દરેક મુદ્દે જ્યારે ખેડૂતોના પ્રશ્નો હોય ત્યારે આંદોલનો કર્યા છે. ખેડૂતોના મગફળીના ટેકાના ભાવ માટે આંદોલનો કર્યા છે, ખેડૂતોના વીજળીના પ્રશ્નો માટે. એટલે જાગૃત વિપક્ષ તરીકે જ્યારે એક સામાન્ય મજૂરોના પ્રશ્નો હોય, ખેડૂતોના પ્રશ્નો હોય, બેરોજગારીના પ્રશ્નો હોય, નાના ઉદ્યોગપતિઓના પ્રશ્નો હોય, દરેક મુદ્દાએ સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો છે. અને મીડિયા દ્વારા લોક જાગૃતિ માટે કોંગ્રેસે હંમેશા પ્રયત્ન કર્યો છે. પરંતુ મારા મિત્ર જે વાત કરે છે કે આજે જે કોંગ્રેસના શાસન વખતે આ ખેડૂતોને મફત વીજળી મળતી હતી, આ ખેડૂતોને મફત બિયારણની સહાય મળતી હતી, ખેડૂતોને સિંચાઈ યોજનાનો આ દેશની અંદર લાભ જો કોઈ આપ્યો હોય તો કોંગ્રેસ પાર્ટી આપ્યો છે. 1947 થી 2014ની અંદર જો સિંચાઈના અને પીવાના પાણીના ડેમો જો કોઈ બનાવ્યા હોય તો કોંગ્રેસ પાર્ટીએ બનાવ્યા છે. અને એને કારણે આજે પાણીના પ્રશ્નો સોલ્વ થાય છે. અધરવાઇઝ આ 20 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકારે એક પણ ચેક ડેમ બનાવ્યો નથી, એને ચેક ડેમો બનાવ્યા. છતાં પણ ગુજરાતની જનતા તો ભારતીય જનતા પાર્ટીને જ ચૂંટે છે, તમને કેમ નહીં? બસ આજ અમે એ જ કહેવા માંગીએ છીએ કે લોકોને મીડિયાના ભ્રામક પ્રચાર, મોદી સાહેબનું જે નાટક મંડળી જે છે, જે લોકોની સાથે એને એટ્રેક્શન કરી અને ભ્રામક પ્રચારમાં જે લઈ આવે છે, એની ચિંતા અમને આજે કોંગ્રેસ પાર્ટીને છે. કોંગ્રેસ નથી જીતતી, કોંગ્રેસ નથી પોતાનું એ કરી શકતી. જે રીતે એમણે કીધું કે અનેક આંદોલનો ખેડૂતોના જે થયા એમાં કોંગ્રેસ હંમેશા સાથે રહી છે. પાટીદાર અનામત આંદોલન થયું, ગુજરાતને સૌથી વધારે અસર થઈ, કોંગ્રેસ સાથે રહી. ઠાકોર સમાજનું આંદોલન થયું, કોંગ્રેસ સાથે રહી. ખેડૂતોનું આંદોલન થયું, કોંગ્રેસ સાથે રહી. આ બધા આંદોલનો થઈ રહ્યા છે કે તમે કરાવી રહ્યા છો? સેના હું સમજો ને મુદ્દો છે. આજે બધા આંદોલનો થઈ રહ્યા છે, એનો લાભ લેવા માટે કોંગ્રેસ કરાવી રહી છે ક્યાંક ને ક્યાંક, એવું તો નથી ને? જો એનો લાભ લેવા માટે કરતા હોય તો આ કેમ હમણાં જ કેમ થાય? સત્તામાં તો 1995 થી નથી, અત્યારે શું કામ થયું? આ લોકોએ ભ્રામક ખરેખર પાટીદાર સમાજે વર્ષોથી જીતાડ્યા હતા. ભાજપ ભેગા હતા, પાટીદાર સમાજને કોંગ્રેસ ભેગા ભૂતકાળમાં હતા. પણ એવી કઈ પરિસ્થિતિનું નિર્માણ તમે કર્યું કે તમારાથી ભાગવું પડ્યું? એનું મનોમંથન કરો. તમારા ભેગા આવે તો તમે ભાજપ કઈ પવિત્ર ગંગા જેમાં ડૂબકી મારે બધા પાવન થઈ જાય. પરસોત્તમ સાબરિયા ઉપર સિંચાઈ આક્ષેપ કરીને આ જ સરકાર એને જેલમાં નાખ્યા. કોંગ્રેસમાં આવ્યા, ભાજપમાં આવ્યા એટલે તરત પવિત્ર થઈ ગયા, જામીને મળી જાય તાત્કાલિક. બધા કોઈ પણ નેતા તમે જુઓ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ચૂંટણીમાં અયોગ્ય રીતે ચૂંટાણા એવી રીટ કરી તો ભાજપ એમ કહે
કે આ તો ચૂંટણી પંચનો મામલો છે. અહેમદભાઈ પટેલ લોકશાહી ઢબે ચૂંટાય તો તમે સુપ્રીમ કોર્ટ સુધી લડવા જાઓ. તમારું માપદંડ કયું છે? ચલો, તમે બીજા મુદ્દા પર ગયા. મારું જે આંદોલનોને લઈને સવાલ હતો આપને, આપ કહી રહ્યા છો કે પાટીદારો ભારતીય જનતા પાર્ટીની પરંપરાગત વોટ બેંક હતી, સૌ કોઈ જાણે છે. ભારતીય જનતા પાર્ટી તેમને ન સાચવી શકી એટલા માટે તમારી સાથે હવે જોડાઈ ગયા છે, એવું માનો છો? જો રોષ પાટીદારોનો રોષ સરકાર એના ઉપર દમન કર્યું, એટલે પાટીદારોનો રોષ સરકાર પર છે, એટલે એના વિકલ્પ તરીકે કોઈ પણ પાર્ટીની સામે જ રહેવાના છે. જે તે સમયે કોંગ્રેસ દ્વારા ખામ થિયરી અપનાવવામાં આવી એટલે પાટીદારો તમારાથી વિમુખ થયા હતા અને હવે ભારતીય જનતા પાર્ટીના કારણે ક્યાંક ને ક્યાંક તમને ફરી એક વખત પાટીદારોનો સાથ મળશે એવું લાગે છે. 1995 પહેલા ચિમનભાઈ પટેલ કોંગ્રેસના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. ખામ થિયરીની તો વાત જ ક્યાં આવે છે એમાં? ઠીક છે, અનેક હજી સવાલો છે જેના જવાબ આપણે લેવા છે. ખરેખર વિકાસ કેટલો પહોંચ્યો છે, આરોગ્યની શું પરિસ્થિતિ છે અને શિક્ષણ ક્ષેત્રે શું થયું છે, તમામ મુદ્દા પર વાત કરીશું. સીધો સંવાદ સાથે જોડાયેલા રહો. રોકાઈએ છીએ એક બ્રેક માટે. વેલકમ બેક. બ્રેક બાદ ફરી એક વખત સ્વાગત છે. જનતાની વચ્ચે જઈશું. આખરે જનતા શું ઈચ્છી રહી છે જૂનાગઢની, તેમની પાસેથી જાણીએ. જી, હવે આજે આ ભાજપના લોકો 2014માં વિકાસના નામે, ગુંડાગીરી નાબૂદ કરવાના નામે અને ગૌરક્ષાના નામે જે આપણી જનતાને ગુમરાહ કરી અને મતો લઈ ગયા અને કેન્દ્રમાં બહુ સ્પષ્ટ બહુમતી એની સરકાર બેસાડી. આજે દેશ આતંકવાદીઓના હવાલે આ ભારતીય જનતા પાર્ટીના લોકોએ કર્યો છે. આજે દેશ ગુંડાઓના હવાલે આ ભારતીય જનતા પાર્ટીના લોકોએ કર્યો છે. આજે દેશ ખાણ ખનીજ માફિયાઓના હવાલે આ ભારતીય જનતા પાર્ટીના લોકોએ કર્યો છે. ત્યારે સ્થાનિકો, અમારા સાંસદની વાત કરું, અમારા સાંસદ 5 વર્ષમાં આવ્યા અને ચૂંટાઈને નીકળ્યા છે, ત્યાં સુધી કોઈના મત વિસ્તારમાં નથી ગયા અને ઉનાથી સીલ સુધીમાં ખાણ માફિયાઓને ગૌચરની જમીનો હવાલે કરી દીધી છે અને આજે ગેરકાયદેસર ખાણ ખનીજો આલે છે અને હપ્તાઓ ઉઘરાવી રહી છે એમની સરકાર, એમની પોલીસ. આજે બેફામ વગર પરિણામે ખાણ ખનીજ આલી રહી છે ગૌચરના નામે. ગૌચર કઈ રહ્યું નથી અને ગાયોને રક્ષણની વાતો કરે છે. બિલકુલ કાકા, સાંસદની જે કામગીરી હોવી જોઈએ એ કામગીરી નથી નિભાવવામાં આવી તેવી વાત આવી રહી છે. ભ્રષ્ટાચારની વાત છે, ગૌચરની જમીન ગાયબ થઈ રહી છે, તેનો સવાલ છે. શું જવાબ? પહેલા તો તમારી પાસે કોઈ પ્રૂફ ન હોય ને આને આ કર્યું ને આતંકવાદીને આ કર્યા ને હવે પાકિસ્તાનની અંદર ગરી અને 400 જણાને મારી નાખવા, આ શું કર્યું? આતંકવાદીને પાડવાનો ધંધો તો તમે કર્યો છે. આજ દી સુધી દેશની અંદર આજે 50 વર્ષથી ને આતંકવાદીઓ જ્યારે હિન્દુસ્તાનની અંદર હતા, આજે એને બીક એવી છે. કાશ્મીરની જે રીતે પોઝિશન કરી હતી કોંગ્રેસ વાળાએ, આજ મોદી સાહેબે ન્યા જે રીતે રાષ્ટ્રપતિ શાસન મૂક્યું, આજે એને નીકળવું હોય ને બહાર તોય 100% વિચારીને નીકળે. આજ મોદી સાહેબે જે કામગીરી કરી છે ને, હવે ન ભૂતો અને હજી 5 વર્ષમાં કોઈ દી પાકિસ્તાન આપણી સામે 1 મિનિટ જોઈ પણ નહીં શકે ને એવી પોઝિશન એની ઊભી કરી દે. હવે 2 મિનિટ હજી આતંકવાદીઓ સામે હુમલો થયો, રાજી થવું જોઈએ ને કે પાકિસ્તાનમાં કરીને એને પણ નથી ગમતું. ઓહો, આ લોકોને તો બહુ મોટી સફળતા મળી ગઈ. ઓલા ઈસરોમાં તમે સેટેલાઇટ છોડો તો એમાં એને વાંધો, પાકિસ્તાનનું નામ લ્યો તો એને વાંધો પડે. જોઉં તો ખરા આનો પ્રેમ, આ લોકોનો પ્રેમ તો જોઉં પાકિસ્તાન હારેનો. કાયમમાં આક્ષેપ થાય છે કે પાકિસ્તાન તરફનો ઝુકાવ છે કોંગ્રેસનો. આતંકવાદની વાત છે, એર સ્ટ્રાઇકની વાત છે, રાષ્ટ્રવાદનો મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી આજે મુદ્દો બનાવી રહી છે. કોંગ્રેસને નુકસાન થશે? મોદી સાહેબની જે વાત કરી, ખરેખર આશ્ચર્ય એ થાય છે કે આજે જે આતંકવાદીઓની વાત કરનારાઓ, અલગાવવાદી સરકાર પીડીપીની જે હતી એની સાથે કોણે સત્તાની ભાગીદારી કરી હતી અને હવે તો સાથે નથી ને, હવે ભૂતકાળની વાત કરી રહ્યા છે. એ જ કહેવા માંગીએ છીએ કે 4 વર્ષ સુધી એવું શું મજા આવી કે તમે 4 વર્ષ સુધી એની સાથે સરકાર બનાવી અને 1 વર્ષમાં તમે એનાથી છૂટા પડી ગયા અને આજે તમે આતંકવાદને દૂર કરવાની વાત કરો છો. એટલે જે આતંકવાદીઓ છે એની સરકાર સાથે તો તમે બેસો છો, ક્યાં મોટે તમે આતંકવાદ વિરોધની વાતો કરો છો? માત્ર લોકોને ભરમાવા, રાષ્ટ્રવાદના નામે તમે કાશ્મીરનો મુદ્દો લઈને આવ્યા છો. પણ બાકી તો 1947 થી લઈને 2014માં અનેક વખત કોંગ્રેસની સરકારે આ પાકિસ્તાનની ઉપર હુમલા કર્યા છે, પાકિસ્તાનના 2 ભાગલા કરી નાખ્યા છે અને અનેક ત્રાસવાદીઓને આ કોંગ્રેસની સરકારે નેસ્ત નાબૂદ કરી દીધા છે. અને 2014 પછી જે સૈનિકો મળ્યા છે
એના માટે જવાબદાર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. તમે બે ચાર વર્ષ પહેલાના છાપા જુઓ તો રોજ સૈનિકો મરતા હતા. આ સૈનિકો શા માટે મરતા હતા? તમારી સરકાર ત્યાં હતી, પીડીપીની સાથે તમે બેઠા હતા, એમ છતાં રોજ આપણા સૈનિકો મરતા હતા. ત્યારે તમે તમારી 56 ઇંચના છાતીવાળા ક્યાં ગયા હતા? ચલો આ તરફથી જેને વાત મૂકવી હોય. જી, કાશ્મીરના ઉપર હુમલા કર્યા પછી સર્જિકલ સ્ટ્રાઇકનું સબૂત માંગવું, અને બીજું જોવાની વાત એ છે કે આખી ડિબેટમાં આ લોકો ક્યાંય રાહુલ ગાંધીના નામે મત નથી લઈ શકતા. હાર્દિક પટેલને બીજાના યુવા નેતાઓને વચ્ચે લાવવા પડે. ક્યાંય રાહુલ ગાંધીનું નામ નથી લેવાતું. અમે મોદીના સાહેબના નામે તો લઈએ છીએ, મોદી તો કરીએ છીએ અહીંયા. અને બીજું કે જેમ એક પત્રકાર વડીલ મિત્ર એવું કીધું કે વિપક્ષનું કાન ખેંચવાનું હોય, કોંગ્રેસના મિત્રોની કઠણાઈ એ છે કે રાહુલ ગાંધીનો કાન ખેંચવો પડે. ભાઈ હવે કઈ નવી ભૂલ કરતો નહીં તું. એટલે આ ઇલેક્શન પણ એ જ મુદ્દા ઉપર છે. નેતૃત્વની સામે સવાલ છે. બહુ સાચી વાત કરી. આ દેશનો રાહુલ છે, એનો તમે ઇતિહાસ જુઓ. એની દાદીમાએ આ દેશ માટે પોતાનું દેશનું બલિદાન કર્યું છે. એના બાપાએ પણ દેશનું બલિદાન કર્યું છે. શહીદનો દીકરો છે, અને શહીદના દીકરાને આ દેશની અંદર સન્માન મળે એ ભારતીય જનતા પાર્ટીના લોકો જોઈ શકતા નથી. આજે આ દેશના યુવાનો, આજે રાહુલ ગાંધીની વાત, તમે રાહુલ ગાંધીને જુઓ કે કેવડી સંપત્તિનો વારસદાર, કેવડો રાજકીય વારસદાર, તેમ છતાં આજે સાદાઈમાં જીવે છે. અને ભારતીય જનતા પાર્ટીના નબીરાઓના તમે ઇતિહાસ તો તપાસ કરો, એના રાજકીય દીકરાઓના, એના વારસદારના ઇતિહાસ તમે તપાસ કરો તો ખબર પડશે કે રાહુલ ગાંધીની સાદગી ક્યાં અને ભારતીય જનતા પાર્ટીની આ 10 લાખના સૂટ બૂટવાળી સરકાર ક્યાં. હવે આપણે થોડા લોકલ મુદ્દાઓ પર ચર્ચા કરી લઈએ. એક મિનિટ. લોકલ મુદ્દાઓ પર અહીંની જે સમસ્યા છે એના વિશે વાત કરો. જી મેડમ, ભારતીય જનતા પાર્ટીના મિત્રો એવું કહે છે કે કોંગ્રેસ પાર્ટી રાહુલ ગાંધીના નામે નથી મત માંગતી, હાર્દિક પટેલના નામે શું કામ? પણ ચાલુ તમારા લોકોએ કર્યું છે, પહેલી વાત. અને રહી વાત, જ્યાં સુધી હાર્દિક પટેલને 2 દિવસ પહેલા આ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જે રીતે મુખ્યમંત્રી પદની ગરિમાને ના શોભે એવા શબ્દોથી અલગાવવાદી કહી અને જે એની લોકોનો પ્રેમ છે એનું અપમાન કર્યું છે. હજારો યુવાનોના હૃદયની અંદર હાર્દિક પટેલની જગ્યા છે, એનું અપમાન કર્યું છે ખરેખર વિજયભાઈ રૂપાણીએ. અને અહીંયા ગિરીશભાઈએ જે શબ્દ વાપરો, માનનીય ગિરીશભાઈએ, એની એમને માફી પણ માંગવી જોઈએ. અને રહી વાત જ્યાં સુધીની ત્યાં સુધી પીડીપી અને બીજા 7 અલગાવતાવાદી સંગઠનોની સાથે ભારતીય જનતા પાર્ટીનું ગઠબંધન કેન્દ્રની અંદર છે. અને ભવિષ્ય તમે લોકલ મુદ્દા પર આવો ને, કોઈક બીજાને લોકલ મુદ્દા પર વાત કરવી છે. અહીંયાથી 1 મિનિટ લોકલ મુદ્દા પર ચર્ચા કરીએ. 1 મિનિટ મારે ભાજપના મિત્રોને 1 મિનિટ કાકા, શાંતિ રાખો. જી, કે આ હિન્દુસ્તાન પાકિસ્તાનની વાત કરો, અત્યારે અહીંયા જુનાગઢમાં શું વિકાસ કર્યો છે? પણ આ બોલે છે ભાઈ, બોલે છે. જી, અહીંયા ખેડૂતનો પ્રશ્ન કેટલા હલ કર્યા છે? સાંસદે જે દત્તક લીધેલું ગામ સાસણ છે એનો કેટલો વિકાસ કર્યો છે? આ ગામમાંથી આ 7 ફાટકો છે એ કેદી કાઢવાના છે? એ મારે ભાજપના મિત્રોને પૂછવું છે. ઠીક છે. જી, અને મારો પ્રશ્ન એ છે, એનો જવાબ. જી, આ જે બધા સવાલો ઉઠાવવામાં આવે છે, ખરેખર વિકાસની જે વાત હોય, વિકાસ કરવાના બદલે તમે પાકિસ્તાન બતાવી રહ્યા છો. જ્યારે રસ્તાની વાત આવે છે, પાણીની વાત આવે છે, તો તમે રાષ્ટ્રવાદ લઈ આવો છો. શું એનાથી ચાલી જશે? ના બેન, ભારતીય જનતા પાર્ટીની 5 વર્ષથી આ કોર્પોરેશનમાં સરકાર છે. 5 વર્ષ પહેલા જુનાગઢની એન્ટ્રી આવતી ને તો ખબર પડી જાય જુનાગઢ એવું ખાડા ચાલુ થઈ જતા. અમે આવ્યા છીએ આજે જુનાગઢ, અમે જ આવ્યા છીએ આજે. અમને આજે પણ ખબર પડી ગઈ કે જુનાગઢ આવી ગયું છે. 5 વર્ષની અંદર બધા જ 4 ટ્રેક રોડો આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થયા છે. આપ જોવો છો ભવનાથને અમે પર્યટક તરીકે ડેવલપ કરવા માટે 5 વર્ષ પહેલા જે ભવનાથમાં જતા હતા અને આજે જાઓ છો તો એમાં ફેર જ છે. જે વાત કરી કે ફાટકો નીકળી જવા જોઈએ, જુનાગઢમાં નડતરરૂપ 7 ફાટકો છે. એ કોંગ્રેસને ખબર છે ને ભાજપને પણ ખબર છે. આના માટે અમારા ધારાસભ્ય પણ અમારી સાથે રહ્યા હતા, સાંસદે પણ સાથે રહી અને જુનાગઢમાંથી 7 ફાટક કાઢવી હોય તો એનું પ્લાનિંગ થઈ ગયું છે. એના માટે આપણે કોઈ પણ મેટ્રો સિટીમાં રેલવેનું કનેક્શન તોડી ના શકાય. વિસાવદર જે ટ્રેન ચાલી રહી છે એનું પણ ચાલુ રાખી અને જુનાગઢને ફાટક મુક્ત કરવું હોય તો એના માટે કા પાદરિયા રેલવે સ્ટેશન બનવું જોઈએ અને કા સાપુર બ્રોડગેજમાં એ કન્વર્ટ થાય ત્યારે આ ફાટકો નીકળે. એના માટે અત્યારે આપણા સરકાર લેવલે આપણા ભલે કોંગ્રેસના ધારાસભ્યો છે
પરંતુ અમે જોઈન્ટ મિટિંગો રેલવેના કર્મચારીઓ સાથે કરેલ છે અને આગામી દિવસોમાં એમાં લેન્ડ એક્વાયર કરવાનો પ્રશ્ન આવશે. ઓછા ખેડૂતોની લેન્ડ એક્વાયર કરી અને કાં પાદરિયા કાં સાપુર રેલવે સ્ટેશન થાય તો જ કનેક્ટિવિટી જાળવી. આટલો બધો સમય થઈ ગયો ગિરીશભાઈ, આટલો બધો સમય થઈ ગયો. આ જે સવાલ છે ફાટકના જે ઇસ્યુ છે, આટલું પણ કામ નથી કરી શકતી સરકાર. જૂનાગઢની અંદર આ દેશ આઝાદ થયો ને ત્યારથી આ ફાટકની સમસ્યાઓ છે. અમે જોઈન્ટલી મિટિંગ અહીંયા આપણે ભીખાભાઈ જોશી પણ અહીં બેઠા છે. રેલવેમાં જ્યારે રાજેશભાઈ ચુડાસમા આવ્યા ને ત્યારે બાપા પણ ભેગા આવ્યા હતા. જૂનાગઢના જે વિકાસની કામ ગીરી આ બધા આખું બંધ કરી નીકળે ને તો ઘરે પહોંચી જાય એવા રોડું થઈ ગયા. ભવનાથનું એવડું ડેવલપમેન્ટ થઈ ગયું. પાણીની સમસ્યા ક્યાંય છે જ નહીં. અમુક વિસ્તારમાં જ્યાં વર્ષોથી ને પાણીની પાઇપલાઇન નથી ત્યાં 5000 લીટરના ટેન્ક મૂકવામાં આવ્યા છે. ત્યાં ને ત્યાં પાણી ભરાઈ જાય. આ ઝાંઝેડા રોડ ઉપર જે પાણીની હાલત હતી એના કરતાં 100 ગણી હાલત સારી થઈ ગઈ છે. જૂનાગઢની અંદર અત્યારે 100 કરોડના ખર્ચે પાણીના વિકાસના પાઇપો લાઈન નાખવાની, નવી લાઈન નાખવાની. એક જ્યારે નર્મદાનું પાણી આપ્યું ને એટલે આજ ઘરે બેસીને તમે આનંદ કરી શકો. આ વિજયભાઈ રૂપાણી અને મોદી સાહેબની દ્રષ્ટિ છે. આખા ગુજરાતની અંદર ડેમ ખાલી થાય ને તો નર્મદાનું પાણી છેક નર્મદાથી જૂનાગઢની અંદર આવે. 15 MLD પાણી આપે છે. જૂનાગઢની અંદર 2 ડેમ, હસનાપુર અને આણંદપુર ડેમ. આજે પણ હસનાપુર ડેમની અંદર 8 મહિના હાલે ને એટલું પાણી છે. જૂનાગઢની અંદર પાણીનો કોઈ પણ પ્રોબ્લેમ નથી. ચાલો આ તરફ કોઈને વાત કરવી છે જી. સામે ઉભેલા લગભગ વિપક્ષમાં ગુણીજનો છે અને જેમ ઓલા અંકલ એમ કીધું હતું કે વિપક્ષ મજબૂત હોવો જોઈએ. અને મારે એટલું જ એમને પૂછવું છે કે લગભગ તમને યાદ નહીં હોય, તમે એમ કીધું કે રાહુલજીમાં ખૂબ એવું સારું કામ હતું ને એમને અધ્યક્ષ બનાવી દીધા. સાહેબ, પહેલી વસ્તુ એ કે વંશવાદ છે કોંગ્રેસમાં લે છે, ભાજપમાં નથી હાલતો. બીજી વાત કે અટલજીના તમને શબ્દ યાદ હોય તો અટલજીએ જાહેર સત્રમાં એવું કીધું હતું कि पार्टी आएगी जाएगी सत्ताएं बनेगी बिगड़ेगी लेकिन भारत का लोकतंत्र अमर रहना चाहिए, ये भारत देश अमर रहना चाहिए. याद राख्या છે? हाँ राख्या છે મેમ. એ ભાજપના દરેક કાર્યકર્તાઓના દિલમાં અટલજી છે. કોંગ્રેસના કયા કાર્યકર્તાના દિલમાં અટલજી છે? આપી દો માઈક આપી દો. પરિવારવાદનો આક્ષેપ છે છતાં એમાંથી બહાર નથી નીકળી શકાતું. પરિવારવાદની વાત ભારતીય જનતા પાર્ટીના મિત્રો કરતા પહેલા પોતાના જે સંસદ સભ્યો જે મિનિસ્ટરો છે એના કેટલા વારસદારો આજે સંસદ સભ્યમાં બેઠા છે અને કેટલાને ટિકિટ આપી છે એ જોવો. અને દેશની અંદર કોંગ્રેસની અંદર રાહુલ ગાંધી છે, એની લાયકાતના આધારે અધ્યક્ષ થયા છે, એનો કોઈ વારસાગત અધ્યક્ષ નથી થયા. આ દેશની અંદર આ યુવક કોંગ્રેસના પ્રમુખ થયા, એ લોકો પહેલા યુવક કોંગ્રેસના પ્રમુખ થયા, પછી અમારા રાષ્ટ્રીય મહામંત્રી થયા અને ત્યાર પછી પોતાની કાર્યશીલતા અને યુવા ચહેરો એટલે એને રાષ્ટ્રના અધ્યક્ષ બન્યા છે. લોકલ ઇશ્યુ આ તરફથી બીજા કોઈ પાછળ પણ માઈક આપજો. પાછળ માનનીય ગિરીશભાઈ અને પુનિતભાઈએ વાત કરી હા કે 12 કલાક વીજળી આવે છે. હવે એ બે પાસે જમીન હોય કે મને ખબર નથી, પણ મારે જમીન છે સાહેબ. 8 કલાક જ પાણી આવે છે અને એ શિયાળામાં જે રાઈટનો પાવર હોય ને 8 થી 4 નો, ત્યારે 3 વાર પાવર કાપ જાય. પછી મોટર ચાલુ કરવા જવી પડે ને સાહેબ. અહીં સુધી પાંચા વાયરા હોય એ મોટર ચાલુ કરવા જવી પડે ને ત્યાં બહુ ભર પડે. બરાબર છે. અને બીજી વસ્તુ સાહેબ 400 રૂપિયાનું ડીએપી હતું સાહેબ. તમને ખબર નહીં હોય ડીએપી એટલે ગિરીશભાઈ, ડીએપી આવે ખાતર હોય, ખાતર એના સાહેબ 1423 રૂપિયા કર્યા છે. આ વિકાસ છે સાહેબ. અને 5 કિલો ઘટાડી નાખ્યું. પેલા 50 આવતો 45 કિલો આવે સાહેબ. આવી ભૂંડાઈ છે સાહેબ. આ વિકાસ છે સાહેબ. ચાલો, ખાતરના ભાવ જે રીતે વધી ગયા, 50 કિલોની થેલી 45 કિલોની થઈ ગઈ. વીજળીને લઈને પણ તેમણે સવાલ કર્યો. ખેડૂત છે પોતે એટલે વાતમાં તો તથ્ય હશે જ. ખેડૂત છે એની પોતાની એને વેદના પણ એમ કીધી કે આવું છે, પણ 8 કલાક વીજળી આપે છે એવું તો કઈ જ ને. 1 કલાક નહોતી આવતી, 1 કલાક. ત્યારે આને ખબર નથી. એ સમય પણ અમે જોયો જ કે ગામડામાં છોકરાઓને બાપુજી ક્યારે ઘરે આવ્યા અને બાપુજી ક્યારે વયા ગયા ને એ પણ ખબર નહોતી પડતી. 8 કલાક વીજળી આવે, બે વાર ફેસ જાય ને ત્યારે ફેસ બદલાય એટલે 10 મિનિટ પૂરતી લાઈટ વહી જાય. પેલા 1 પાક લઈ શકતા હતા, 1 પાક. હવે આ લોકો 3 પાક લઈ શકે છે. જયારે વિરોધ જ કરવો હોય, બોલવું જ હોય, પેલાની હાલત જોવ અને અત્યારની હાલત જોવ. એમ કહીશ કે અત્યારે ખાતર મોંઘું થઈ ગયું. ભાઈ પેલા 20 રૂપિયાનું પેટ્રોલ આવતું હતું, આજે પેલા 60 રૂપિયાનું થયું, પછી 80 રૂપિયાનું. હવે આમાં રાજી લ્યો પેટ્રોલ. હવે 2 મિનિટ, 1 મિનિટ, એ ભાઈ 2 મિનિટ. પેટ્રોલ મોંઘું થયા તો રાજી થાવ તમે?
તાલીઓ હું પાડો જ ઊભા થઈ જઈને આમ 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 આમ. ઠીક છે, ઠીક છે. આ તરફ કોઈને કોઈ મુદ્દા પર વાત કરવી હોય તો જી સાઈડમાં. પહેલા તો જી જી મારા મિત્ર ગિરીશભાઈ પહેલા સ્વીકારી લીધું કે કોંગ્રેસની સરકાર હતી ત્યારે 20 રૂપિયાનું પેટ્રોલ આવતું હતું. એ 100%. રહી વાત આપણે ચર્ચાઓ એ જુનાગઢની લોકસભાની કરવાની છે, ગુજરાતની કરવાની છે, આપણે ઇન્ટરનેશનલ લેવલે નથી જવાનું. હું તમને 100% કહું છું કે ગુજરાતમાં અમે નરેન્દ્ર મોદીની જેમ ફાકા ફોજદારી નહીં કરતા. અમારી અહીંયા 100% અહીંયા 15 થી વધુ સીટો એ કોંગ્રેસની આવશે. અમે 26 ની વાતો નથી કરતા. ઠીક છે, ચાલો ઠીક છે. પણ જે રીતે જુનાગઢની જનતા માંગે છે, તમે જોઈ શકો છો કે આ જનતાનો રોષ છે, ભાજપની વિરુદ્ધનો એ જનતાનો રોષ છે. જે જુનાગઢના ધારાસભ્યો રોષના પાછળના કારણો જણાવો, સમસ્યા જણાવો. હા, સમસ્યા તમે બેન અહીંયા આવ્યા. હું ટીવી મીડિયાના માધ્યમથી પૂરા ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે જુનાગઢ પહેલા તો મહાનગર જેવું લાગતું જ નથી. આ પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન, તમે અહીંથી અંદર એન્ટ્રી થાવ તમને એમ થાય હું કોઈક ગ્રામ્ય વિસ્તારમાં આટા મારું છું. વાત એ જુનાગઢની જનતાની છે. વાત જુનાગઢને પાણી મળવું જોઈએ, જુનાગઢને મહાનગરપાલિકા બનાવવી જોઈએ કે મહાનગર કહી શકાય. હા, 100% વિકાસ થયો છે. એ માનનીય નરેન્દ્રભાઈ મોદીએ ખાલી અમદાવાદ પૂરતો કર્યો છે, જુનાગઢ સુધી વિકાસ નથી પહોંચ્યો. રહી વાત બીજી કે અહીંના રાજેશભાઈ ચુડાસમા જે અમારા સંસદ સભ્ય રહી ચૂક્યા અને હવે રિપીટ તો થવાના જ નથી, એટલે જીતવાના નથી. એ વાત 100% ફાઇનલ છે. પણ 5 વર્ષમાં એક પણ વખત એ ગામડાની મુલાકાતે નથી ગયા. ખેડૂતની વેદના એનામાં નથી પડેલી અને એક પણ ખેડૂતનો પ્રશ્ન એને સોલ્વ નથી કર્યો. ચલો આ ભાઈને વાત કરવી છે. જી જી. હાલો, મારું નામ ચાવડા મનોજ રામજીભાઈ. અમારે ઉબળ નદીમાં કેમિકલ યુક્ત પાણી આવે છે, કેટલા વર્ષથી આવે છે. સરકારશ્રીએ એમાં કેમિકલના જે કારખાના છે ડાઇંગ એસોસિએશનના સીલ મારી દીધા હતા. પણ આ લોકો ભાજપના એટલા જાડી ચામડીના થઈ ગયા કે હપ્તા ઉઘરાવીને એ લોકોએ પાછું અત્યારે ભર ઉનાળામાં એ નદીમાં પાણી આવેલું જાય છે. અત્યારે 15 થી 20 ગામમાં પાણી જાય છે. એ જુનાગઢને કે આ સાંસદ સભ્યને કે ધારાસભ્યને કોઈને દેખાતું નથી. પીવા લાયક પાણી નથી રહ્યું. એનાથી માણસોને રોગચાળો પણ થાય છે. ને બીજો પ્રશ્ન એ છે સાહેબ કે હું ઈ ગ્રામ યોજનામાં 2008 થી કામ કરું છું. અત્યાર સુધીમાં સરકારની તમામ યોજનાઓ જે કાંઈ આવે છે નરેન્દ્ર મોદી સાહેબ જ્યાંથી મોકલતા તમામ યોજનાઓ અમે સારી રીતે ચલાવી. પણ અત્યાર સુધીમાં એ લોકોએ કમિશનમાં પણ વધારો નથી કર્યો અને પગાર પણ નથી આપ્યો. અને એમ કહે છે કે અમે રોજગારી આપીએ તો રોજગારી ખોલી આપી સાહેબ તમે. બરાબર, ચાલો ઠીક છે. જી જવાબ. પહેલા તો અમારો મિત્ર આ ભાઈ જેમ કહી ને હું પણ કહું, અમિતભાઈ અત્યારે ધારાસભ્ય હોત, સવારે ફોર્મ ભરવા ગયા અને આજ પાટીદારોએ અમિતનું પોતળું સ્ટેચ્યુ બાળ્યું. આજ ભીખો બાપા હવારના ટિકિટ લઈ આવ્યા. આજ આપણે વ્યક્તિગત ગિરીશભાઈ વાત ન કરીએ. એક મિનિટ વ્યક્તિગત વાત નથી કરવી. એક મિનિટ. હવે આ ભાઈની કેમિકલ યુક્તની પાણીની વાત છે ને, આખા જુનાગઢની અંદર કેમિકલનું ક્યાંય પાણી આવતું હોય એવું એક પણ પ્રેસે લખ્યું હોય, મીડિયાએ લખ્યું હોય, કોઈને ક્યાંય તકલીફ પડી હોય. હવે આ ગામનો પ્રશ્ન ન હોય અને આ ભાઈ ત્યાંથી નવો પ્રશ્ન લઈ આવે. પહેલા તો જેમ રાહુલ ગાંધીને રાઈતે હું બોલે ને સવારે હું બોલે ની ખબર નથી રહેતી ને, એમ જુનાગઢનો પ્રશ્ન નથી. જુનાગઢ આરે કોઈ લેવા દેવા નથી. કોઈ દી કોઈ ટીવીએ કે મીડિયાએ આપ્યું કે જુનાગઢમાં રહેતા પ્રજાજનો ક્યાંય કેમિકલ વાળું પાણી પીવે છે. હવે કઈ કારણ વગરની વાતો કરવી, ખોટી બોલવું, જોરથી બોલવું ને વારંવાર બોલવું, આ સિવાય આ લોકોને કઈ આવડતું જ નથી. હું પેલા જવાબ આપી દઉં. મારા મિત્ર ગિરીશભાઈ કીધું ને કે મને ટિકિટ આપી બપોર પછી કપાય નહીં. હું અમે ભીખા બાપાને ખંભે બેસાડીને જીતાડ્યા અને 100% અમારામાં વિખવાદ નથી. અમે બધા સાથે મળીને જુનાગઢનો વિકાસ કરવા માંગીએ છીએ. સમસ્યાની વાત કરીએ. તમે જમણા કહેતા હતા ને લોકસભાની ચૂંટણી છે ને એના મુદ્દા પર આવી જઈએ. વ્યક્તિગત વાત નથી કરવી. મુદ્દા પર આવી જઈએ. યસ, મુદ્દા ઉપર હું તમને કહી દઉં. એક જ મુદ્દા નહીં, વ્યક્તિગત ઈ લોકો મુદ્દો ઉપાડે છે બેન, એટલે જવાબ આપવો પડે. ના મેં એમને અટકાવ્યા. ગિરીશભાઈને પણ કીધું છે. જી આ વિકાસની વાત કરે છે પણ વિકાસનો વિરોધ કોંગ્રેસી વાળા જ કરે છે. આ ચોબારી રોડ ડબલ કરવાનો હતો તો આ લોકોએ જ વિરોધ કર્યો હતો એનો, કોંગ્રેસ વાળાએ જ. બરાબર. આ ભાઈ કોંગ્રેસી વાળા. એક મિનિટ. કોંગ્રેસ વાળાએ વિરોધ કર્યો હતો. લોકસભાની ચૂંટણી છે, ખૂબ જ નજીકમાં છે. 23 એપ્રિલના રોજ મતદાન કરવાનું છે. આપ તમામને અમે વિનંતી કરીએ છીએ કે મતદાન કરવા જજો.
લોકસભાની ચૂંટણી હવે ખૂબ નજીકમાં છે. પોતપોતાના પસંદગીના પક્ષ પર આપ મહોર મારી શકો છો, પરંતુ મતદાન કરવું ખૂબ જ જરૂરી છે. એટલા માટે મતદાન કરવા જજો તેવી મંતવ્ય ન્યૂઝ આપ સૌને અપીલ કરી રહી છે. સીધો સંવાદ હતો જૂનાગઢ લોકસભા બેઠકથી. આવતીકાલે એક નવી બેઠક પર મળીશું. ત્યાં સુધી લઈશું રજા. નમસ્કાર.